નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ભારત સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે અસંખ્ય યોજનાઓ અમલમાં મૂકી છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના અને પાવર થ્રેશર સહાય યોજના, જેનો હેતુ ખેડૂતોને ટેકો આપવાનો છે। તે હવે આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ દ્વારા સુલભ છે। આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગીય યોજનાઓની ઓનલાઈન અરજી માટે પરવાનગી આપે છે। તેથી આજે આપણે તાલપત્રી સહાય યોજના વિશે વાત કરીશું। તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, ગુજરાત રાજ્ય તેના ખેડૂતોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સતત પ્રતિબદ્ધ છે। આ યોજના, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને કુદરતી આફતોથી રક્ષણ આપવાનો છે, તે આપણા સમાજના સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। આ યોજના દ્વારા લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અને અનામત જ્ઞાતિઓને 75% મળશે, અથવા 1250 થી 1875 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। હવે મિત્રો, તાલપત્રી સહાય યોજનાના ઉદ્દેશ્ય તરફ જોઈએ તો મિત્રો, રાજ્યમાં તમામ કદના ખેડૂતો માટે નાણાકીય સહાય મહત્વપૂર્ણ છે। સાધનો તેમના પાકના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમ કે થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન જરૂરી તાલપત્રી અને અન્ય કાર્યો। આથી ખેડૂતો માટે તાલપત્રી ખરીદવા માટે સીધી સહાય જરૂરી બની જાય છે। તાલપત્રી સહાય યોજના ખાસ કરીને આ જરૂરિયાતોને પૂરી કરવા માટે બનાવવામાં આવી છે। તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ પ્રમાણેની પાત્રતાઓને અનુસરવી પડશે, જેમાં નંબર 1, જે વ્યક્તિએ લાભ મેળવવો હોય તે કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલ હોવા જોઈએ। નંબર 2, નાના, સીમાંત અને મોટા ખેડૂતો લાભ મેળવવા માટે પાત્ર છે। નંબર 3, અરજી કરનાર કોઈપણ સંભવિત ખેડૂત માટે વ્યક્તિગત જમીનના દસ્તાવેજોનો કબજો જરૂરી છે। નંબર 4, વુડલેન્ડ પ્રદેશોમાં રહેતા ખેડૂતોને આદિવાસી જમીન વન અધિકાર પ્રમાણપત્ર જારી કરવું જોઈએ। નંબર 5, તાલપત્રી યોજના દ્વારા આપવામાં આવતા લાભો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી એ પૂર્વ શરત છે। નંબર 6, જરૂરી લાભો મેળવવા માટે કૃષિ કામદારોએ આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવાનો છે અને ઓનલાઈન અરજી કરવી જરૂરી છે। હવે આ યોજનામાં અરજી કરવાના જરૂરી દસ્તાવેજોની વાત કરીએ। 1, ખેડૂતનું આધાર કાર્ડ। 2, આઈ ખેડૂત પોર્ટલ 7/12ની નકલ। 3, રેશન કાર્ડ। 4, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ। 5, વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર। 6, જમીનના 7/12 અને 8 જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્ર। 7, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો। 8, દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો। 9, બેંક ખાતાની પાસબુક। હવે અરજી કઈ રીતે કરવી તે જોઈએ। નંબર 1, પ્રક્રિયા શરૂ કરવા માટે ઉમેદવારે ગૂગલ પર જવાનું રહેશે। નંબર 2, ત્યારબાદ iKheduत.gov.in પર જવાનું રહેશે। નંબર 3, ત્યાર પછી તાલપત્રી સહાય યોજનાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। નંબર 4, ત્યાર પછી અરજી કરો પર ક્લિક કરો। નંબર 5, તમે અરજદાર ખેડૂત તરીકે નોંધણી પૂર્ણ કરી છે? જો તમે નોંધણી કરી હોય તો આ બટન પર ક્લિક કરો। નંબર 6, હવે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી કેપ્ચા કોડ ટાઈપ કરો। નંબર 7, એકવાર ખેડૂતે ડિજિટલ ફોર્મમાં સચોટ માહિતી પૂરી પાડી દીધા પછી તેણે એપ્લિકેશનને સુરક્ષિત રીતે સાચવવી ફરજિયાત છે। નંબર 8, અરજીને પૂર્ણ રીતે તપાસી લેવું પછી કોઈ પણ જાતના સુધારા કરવા દેવામાં નહીં આવે। નંબર 9, અરજી નંબર રજૂ કરવા પર ખેડૂતને પ્રિન્ટેડ કોપી આપવામાં આવે છે। તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।